તો મહાદેવ હર મિત્રો કેમ છો બધા? તો મિત્રો તમે બધા વિચારતા છો કે આની ચેનલમાં આ કેમ આવી ગયો? તો ભાઈ આજે છે ને અમારા નાના ભાઈની ચેનલમાં આવવાનો અમને લાભ મળ્યો, કેમ કે આજે અમે બધા ભાઈ, આ ભાઈ છે વિરાટ કોહલી. તો કે તમે બધા ઓળખતા જશો. કઈ નહીં ભાઈ, આજે આપણે શું કહેવાય, આજ મેળાની બહુ મોજ માણવાની છે. ત્રણેય ભાઈઓ થઈને ધૂમ મચાવવાની છે. તમે પણ જોશો અને અમે પણ મોજ માણશું. ચલો કઈ નહીં, મેળામાં મળીએ. હર હર મહાદેવ. તો ગાઈસ તમને છે ને જો આ ચક્કર દેખાય, જિંદગીમાં હું એકેય વાર નથી બેઠો, એટલે આજ છે ને બેસવાનું છે. બેહું ને ભાઈ? નહીં મારે બેઠું નથી, કેમ કે મને તકલીફ. બેહું ભાઈ કે આપણે? ભાઈ આપણને તો બહુ ફેર ચડે છે. ભાઈ મારે બેહવાનું તો પણ આ એકેય ભાઈ નથી માનતા. વિચારજો આ એકાદો ભાઈ પણ આવે ને એટલે જો આમાં બેહવાનું છે. સાચી વાત મિત્રો, જિંદગીમાં ક્યારે નથી બેઠો પણ આખરે બેહવાનું છે. ને અમારે જો આ ભાઈની ચેનલ, તમે તો આ બધાને ઓળખતા જશો. હા એમ. ચાલો મિત્રો મેળામાં જઈને મળીએ તમને. મિત્રો જો આપણે મેળામાં અંદર આવી ગયા છીએ, જોઈ શકો અહીંનો આવો નજારો છે. બાળકો માટે છે, આપણે તો કાયમ આવતા હોય, જોઈ શકો તમે. જો ભાઈ જો ખાલી જો. અરે વાહ. મિત્રો આપણે જો આ ગાડીમાં બે જવાના છે, કેમ કે આપણને ઓલા ફેર ચડે એટલે આપણે આમાં બે જવાના છીએ. ભાઈ આપણને તો આમાં આપણને ફેર ચડે એટલે આપણે બે નથી જવાના.
જોઈ જો આપણે ભાઈ છે આ વિરાટભાઈ કેમ છે કેમ લાગે ભાઈ તમને મેળામાં આવીને કેમ લાગ્યું જો ભાઈ મને તો આનંદ આવ્યો છે આપણે મેળાનો મોજ માણવાની છે ચલો આપણે માણીએ આપણે તો ભાઈ જો કાયમ મેળામાં આવીએ છીએ આજ આપણે જોઈએ આપણે કંડિશન પરફેક્ટ છે હો ભાઈ ટ્રેનિંગ લઈ આવેલા છો કે એટલે તો પરફેક્ટ બધા ફૂકા ફૂટે અમારે તારું પાંચ બાકી કે મારા ભાઈ પેલા શિકારી હતા ભાઈ તમે પેલી ગોળી ફૂલ કીધે ભાઈ એ નિશાનો કેમ લઈ જવા એનો તમે ચેરનો નિશાનો લીધે એ રીતે નિશાનો લઈ ભાઈ જો છેલ્લી ગોળી છે ચલી છે હાલો ભાઈ ચલી ચેરનો જાઓ હા પેલી ભાઈ શિકારી હતા શિકારી હતા આપણે આ ભાઈ આવી ગયા છે કેમ લાગ્યું મેળામાં મિત્રો તમને ખબર નહીં હોય આ છે ને જ્યારે મેળો શરૂ થયો ને ત્યારથી આવે કાંઈ મકા આવ્યું ને કાંઈ મક હું નહીં આવડું એ તો બધાને ખબર જ છે કોણ આવે આ કાંઈ મકા આવે એનું ઘર છે ને બાજુમાં જ એ તમને ખબર છે બધાને ખબર જ છે ભાઈ બંને કાયમ આવે પણ ખોટું બોલે છે બાકી વાત છે તમને શું લાગે છે કોમેન્ટ કરજો ને મારા ગામ ન હોય ને તો ખાસ કોમેન્ટ કરજો તમને લાગે કે ના કાંઈ મકા આવતો હોય એવું અને તમે ગામમાં તો બધા ઓળખતા રહેશે કોમેન્ટ કરો હાસી વાત છે કે ખોટી વાત એમ ના હું ન હોય હું ન હોય તો મિત્રો અમે મેળામાંથી આવી ગયા અને તમે પતા કહેતા હતા ઘડી ઘડી માના બ્લોગમાં કેમ આવી જાય તો અમારી મતલબ છે ને જો કારણ કે અમે ત્રણે બ્લોગ શૂટ કરી રેડી એટલે હું જ્યારે શૂટ કરતો હોય ને ત્યારે ભાઈ આ ભાઈ જ નેવરાનો હોય એ ભાઈ શૂટ કરતા હોય ત્યારે હું ન કરતો એવું બધું હોય એટલે આ ભાઈને બધાને ટાઈમ નહીં રહેતો બાકી બીજું કંઈ છે ને શ્રમ બરમ તો હવે છે ને જે બ્લોગ ઉતારતા ને કોઈ નથી લાગતું શું કહેવું તમારે શરમ થવા મને તો જરે કઈ છે શરમ નહીં તો શરમ રાખશો ને તો તમે સોશિયલ મીડિયામાં કઈ આગળ વધશો જ નહીં એટલે આમાં શરમ મૂકીને પછી હું જીજાન લગાડી દેવાની હોય આગળ વધવું હોય તો થોડુંક ખોવું પડે ને થોડુંક જતું કરી દેવું પડે હાલો મિત્રો હવે જઈએ સ્વામિનારાયણ મંદિરે ત્યાં જઈએ ત્યાં જઈને મળીએ તમને લો મારા તો આપણે મેળો પૂરો કરી લીધો છે અને મેળામાં આપણને ફૂલ મજા આવી છે વિડીયો આખો જોયો એટલે તમને બહુ મજા આવશે